नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો ટોપિક છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ. આની અંદર 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરીશ્વરજી મહારાજા સાહેબે આપણને 4 ગતિની અંદર ભમી રહેલા જે જીવો છે તેમના વિશે 9 મુખ્ય દ્વારો અને 34 એવા પેટા દ્વારોની અંદર તેમની વિચારણા કરીને બતાવી છે. એની અંદર આપણો ભવન દ્વાર ચાલુ છે, તો તેમાં આપણે આગળ જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું? પાતાલ કલશ વગેરેની વિચારણા ચાલુ હતી. તો હવે તેના વિશે અમુક એવા ક્વેશ્ચન આવેલા હતા, તો તે પહેલાં જોઈએ, પછી આગળ વધીશું આપણે. તેની અંદર એવું એક ક્વેશ્ચન આવેલ હતો કે જે દેવો છે તે આ શિખાને કઈ રીતે કંટ્રોલ કરે, લાઈક ફ્લો ઓર હાઇટ. એટલે તેના ફ્લોને કંટ્રોલ કરે, એટલે ફાઉન્ટનની જે પ્રેશર છે તેને કંટ્રોલ કરે, ઓછું વધારે કરે, કે પછી અહીંયા હાઇટ ઉપર વધારે નહીં જાય તેને રોકવા માટે ટ્રાય કરે, એવું ક્વેશ્ચન હતું. તો તે માટે એમ સમજો, અહીંયા જે પણ દેવો આપણને બતાવેલા છે ને 42,000 કે 60,000 કે 72,000, તે કેવા છે? કડછા વગેરે લઈને અહીંયા ઊભા છે. તે આ પાણીને વધારે ઉછળીને તે ઠેકાણે નહીં જાય અને ઉપર વધારે નહીં ઉછળે, તે પાણીને રોકવાને માટે ઊભા છે. પણ પાતાલ કલશની અંદરથી ઓછું પાણી નીકળે તેવું કંટ્રોલ નથી કરતા, પણ આને સ્ટોપ કરવા માટે ઊભા છે, બહારથી તેને રોકવા માટે ઊભા છે અહીંયા કડછા વગેરે લઈને, તે સમજવું. બીજો હતું ક્વેશ્ચન કે જંબુદ્વીપની જગતીમાં ગોખલા છે એમાંથી પણ પાણી અંદર આવે, તો એવું ક્યારેક બની પણ શકતું હશે કે આટલા બધા પ્રમાણમાં અહીંયા મોજા ઉછળ્યા હશે કે જેના કારણે જંબુદ્વીપની અંદર રહેલી જે જગતી એટલે કે જે કિલ્લો છે, તો તેની અંદર રહેલો જે બાલ્કની અથવા તો જે ગોખલા ટાઈપના ક્ષેત્રો છે તેની અંદરથી પણ એટલા મોટા જે મોજા ઉછળ્યા હશે કે જેના કારણે તે અહીંયા તેના અંદરથી તેના માધ્યમે પણ અહીંયા અંદર આવી શકતું હશે, એવું હોઈ શકે. ક્વેશ્ચન હતો બીજું કે ઉત્તરાખંડનો ઇન્સિડન્ટ આના રિલેટેડ હોઈ શકે, તો તેમાં આના રિલેટેડ શા માટે નહીં હોઈ શકે? ઉત્તરાખંડમાં કેવું તેઓ કહે છે કે ગ્લેશિયર તૂટ્યો હતો, અને તે ગ્લેશિયર જે છે તે નદીનો ગ્લેશિયર છે, અને તે નદીના ગ્લેશિયરનો અહીંયા આ લવણ સમુદ્રની સાથે વિશેષ એવો કોઈ લિંક નથી ત્યાં કે આના કારણે ત્યાં થાય કંઈક એવો ગડબડી કે તૂટવાનું, જે ગ્લેશિયર તૂટી ગયો તે. એટલે આ જે પણ પાતાલ કલશ છે તેની જે શિખા ફોર્મ થયેલી છે તેના કારણે ગ્લેશિયર તૂટ્યો હોય આપણે નહીં કહી શકીએ, એટલે તેવું નહીં હોય. પછી ક્વેશ્ચન હતો સુસ્થિત દેવને વિશે, શત્રુંજય મહાતીર્થને વિશે, જે આપણે જોઈ રહ્યા હતા કે શત્રુંજય મહાતીર્થની રક્ષાને માટે સગર ચક્રવર્તીએ લવણ સમુદ્રનો પાણી જે હતો તે પાણીને સુસ્થિત દેવને આજ્ઞા કરીને પછી આપણે ત્યાં શત્રુંજય મહાતીર્થને ત્યાં આખો ગોલ ફેરવવાને માટે આજ્ઞા આપી, તે ઠેકાણે તે પાણીને લાવવાને માટે અને તે રક્ષા કરવા માટે આ તીર્થની. તો તે વાતની અંદર એવું ક્વેશ્ચન આવેલ હતો કે સુસ્થિત દેવએ આવું કર્યું ત્યારે 42,000 દેવ એ જંબુદ્વીપની રક્ષા ન કરી. તો હવે સુસ્થિત દેવ જે છે તે કેવા છે? તે લવણ સમુદ્રના અધિપતિ દેવ છે, અને બાકીના જે આ દેવો છે ને કડછા વગેરે લઈને ઊભા છે શિખાના પાણીને રોકવા, 42,000 દેવો કે 60,000 કે 72,000 દેવો, તે કેવા છે? તે બધા આમ એક રીતે કહી શકાય કે તેઓ આની અંડરમાં હોઈ શકે, જે આ છે ને સુસ્થિત દેવ તેની આજ્ઞામાં હોવા જોઈએ તેઓ. કારણ સુસ્થિત દેવો કેવા છે? આખા લવણ સમુદ્રના અધિપતિ છે, અને તેઓની અંડરમાં આ 42 + 60 + 72 તે હોય, એમ હોવું જોઈએ. તો હવે જે અધિપતિ છે પોતે તે આમ લવણ સમુદ્રનું પાણી અહીંયા લાવતા હોય
તો પછી જે આવા બીજા દેવો છે તેઓ અહીંયા ટોકવા માટે પ્રયાસો નહીં કરી હોય, પણ લવણ સમુદ્રના અધિપતિથી પણ ઉપરનો તેમના જે પોસ્ટ રીતે અથવા તો લેવલ તરીકે જે હાયર પોસ્ટમાં કહી શકાય એવા તેવા કોણ? તો સૌધર્મેન્દ્ર. તો તેઓ જો આવીને કહે તો પછી આ સાંભળે સુસ્થિત દેવ જે હતા તેના માટે સુસ્થિત દેવે આ જે પણ કર્યું તો તે કરવાને માટે તેમને જે આજ્ઞા મળેલી હતી સુસ્થિત દેવને, તો તે આજ્ઞાનો ફોલો કરવા માટે આ જે બીજા દેવો હતા નાના નાના તેઓએ કંઈ નહીં કર્યું હશે, પણ ડાયરેક્ટ કોણ આવ્યું? પહેલા દેવલોકના ઇન્દ્ર એવા જે સૌધર્મેન્દ્ર તે આમને રોકવાને માટે. પછી ક્વેશ્ચન હતો કે આઇલેન્ડ્સ આનાથી ફોર્મ થયા. તો હા, આપણે તે કહી શકીએ કે જે પણ આપણે આગળ જોયું ને કે આટલો બધા પ્રમાણમાં જે આ પાણી આવી ગયું લવણ સમુદ્રનો આપણે ત્યાં, તેના કારણે ઘણી બધી જમીન પાણીની અંદર સમાઈ ગઈ. તેની સાથે ગામડાઓ નગરો તે પણ સમાઈ ગયા. તેના ઉપરથી આપણે તે કહી શકીએ કે આઇલેન્ડ્સ જે છે તે આના કારણે ફોર્મ થયા હશે. પછી ક્વેશ્ચન હતો કે એક કોડાકોડી ટાઈમમાં તળાજા સે આગે નહીં આયા પાણી ડ્યુ ટુ પાતાલ કલશ. એવું ક્વેશ્ચન છે, રિપીટ કરું કે એક કોડાકોડી સાગરોપમ ટાઈમ થઈ ગયો તો હવે તેટલા ટાઈમમાં આ તળાજા પાસે સુધી જે અટકી ગયેલો હતો એવો જે લવણ સમુદ્રનો પાણી તે શું અહીંયાથી આગળ શા માટે નહીં આવ્યું, અથવા તો નહીં આવ્યું આગળ? તો તે શા માટે? કારણ કે તે પહેલાં તો અહીંયા શા માટે પહોંચ્યું અહીંયા સુધી? સુસ્થિત દેવે અહીંયા સુધી લાવ્યો તેના માટે. પછી અહીંયા અટકી શા માટે ગયો? તે દેવે અહીંયા અટકાવી દીધો તે માટે. તો અહીંયાથી આગળ શા માટે નથી વધ્યો? તો હવે તેને અહીંયાથી આગળ જો વધારવું હોય તો પછી સુસ્થિત દેવે પાછું કંઈ કાર્યવાહી કરવી પડે. તે કાર્યવાહી કરે તો પછી અહીંયાથી આગળ વધી શકે. પછી ક્વેશ્ચન હતો કે તો દેવે અહીંયાથી પાછું શા માટે નથી લઈ ગયા? તળાજા સુધી શા માટે રાખ્યું? અહીંયાથી આખો પાણી રિટર્ન શા માટે નહીં લઈ ગયા? તો હવે એમાં એવું જ થયું હતું ત્યારે જ્યારે અહીંયા તળાજા સુધી પાણી આવી ગયો લવણ સમુદ્રનું, તો ત્યારે પહેલા દેવલોકના ઇન્દ્ર અહીંયા આવીને તેમને અટકાવ્યું અને તે માત્ર અટકી ગયા, પણ તેટલા સુધી રાખી દીધું બસ. અને જો તેઓને આજ્ઞા કરી હોત કે અહીંયાથી પાછો લઈ જાઓ તો પછી પાછો પણ લઈ ગયા હતા, પણ એવી આજ્ઞા કયા કારણસર નથી કરી તે આપણને ખ્યાલ નથી. હવે તેના માટે અહીંયા લવણ સમુદ્રનું પાણી આપણે ત્યાં રહી ગયું છે. ક્વેશ્ચન હતો બીજો કે પહેલા શત્રુંજય તીર્થ ક્યાંથી સ્ટાર્ટ થતું હતું? તો શત્રુંજય મહાતીર્થની તલેટી જે જૂનામાં જૂની કહેવાય છે, તો તે વલ્લભીપુર જે છે ને હમણાં, તો તે ઠેકાણે હતી તેની, એટલે ત્યાંથી તે સ્ટાર્ટ થતું હતું. અને શત્રુંજય મહાતીર્થને વિશે કેવું કહેવાય છે કે તે પ્રાય શાશ્વતો છે. પ્રાય શાશ્વતો એટલે તેની જે ઊંચાઈ છે તે વધઘટ થતી હોય છે. ઊંચાઈ પણ કોની? આ જે દેવાલય અથવા તો આ જે દેરાસર છે તેમની ઊંચાઈ નહીં, પણ કેવી? તો આ પર્વત જે છે તેની ઊંચાઈ વધઘટ થાય છે. પર્વતની ઊંચાઈમાં સ્ટાર્ટિંગમાં 80 યોજન હતો, પછી 70-60 આ રીતે ઓછો થઈને હમણાં આપણે ત્યાં જે છે તે ઘણું નાનું છે. ક્યાં 80 યોજન ને ક્યાં હમણાંનું. એટલે શત્રુંજય મહાતીર્થની જે પહેલા જે તલેટી હતી તે ક્યાં હતી? વલ્લભીપુરના ઠેકાણે. પહેલા દૂર હતી, હમણાં એકદમ કમ્પ્રેસ થઈ ગઈ છે એ કહી શકીએ આપણે. બીજો ક્વેશ્ચન હતો કે જલ શિખાની બાજુમાં જલવૃદ્ધિ મેપમાં બતાવશો 700 યોજનની થાય છે તે, તો તે બતાવીએ. તો આની અંદર પહેલાં તો આ ગ્રાઉન્ડ લેવલ છે અથવા તો સમભૂતલા છે. આ લેવલ, તે સમભૂતલાનું લેવલ સમજવું. આ આખા જે મોટો અહીંયા એરો ડ્રો કરીને બતાવ્યું છે અહીંયાથી અહીંયા, તે સમભૂતલાનું લેવલ. પછી અહીંયાથી ઉપર જે ગયેલી છે આ શિખા, તે શિખાનો ઊંચાઈ 16,000 યોજન છે. અહીંયાથી એટલે આ સમભૂતલાથી 16,000 યોજન ઉપર. પછી રેડમાં હમણાં જે બતાવ્યું છે ને તે છે જલવૃદ્ધિ, અને આ જલવૃદ્ધિ આટલા પ્રમાણની છે.
અને આ આટલું પ્રમાણ કેટલું છે? સમભૂતલાથી 700 યોજન ઊંચો છે આ જલવૃદ્ધિનો પ્રમાણ. અને હવે એમાં એમ નહીં સમજવું કે જલવૃદ્ધિ 700 યોજન થઈ ગઈ, તેના ઉપર 16,000 યોજનની શિખા, એમ નહીં સમજવું. પણ 16,000 યોજન જે કહ્યું છે ને, તે અહીંયાથી જ કહ્યું છે ડાયરેક્ટ, સમભૂતલાથી ઉપર 16,000. એટલે 16,000 ની અંદર જ 700 નો સમાવેશ થઈ જાય છે જલવૃદ્ધિ જે છે તેનું. પછી ક્વેશ્ચન હતું કે અહીંયા લવણ સમુદ્રમાં દિવસ રાત છે. બીજું સેમ ક્વેશ્ચન હતું કે લવણ સમુદ્રમાં દિવસ અને રાત્રિ નહીં હોય, તો એમાં કેવું સમજવું? આપણે તે ફોટો બતાવીએ એક મિનિટ. હા, તો આ ફોટો, આની અંદર આપણે એક સન ડ્રો કરીને બતાવીએ. તો બહુ મોટું ડ્રો કર્યું, પણ હમણાં તે આપણને દેખાય તે માટે આટલું. હવે આની અંદર કેવું છે, આ વચનું શું છે? જંબુદ્વીપ છે. તેની અંદર તેના વર્તી જે સૂર્ય છે બે, તે તો અહીંયા ગોલ ગોલ ફરી રહ્યા છે. તે જ રીતે લવણ સમુદ્રની અંદર પણ સૂર્યો છે, તે પણ અહીંયા ફરી રહ્યા છે. આ સાઈડ પણ છે અને શિખાની પહેલી સાઈડ પણ છે. અને તેના માટે લવણ સમુદ્રની અંદર એટલે તેના ઉપર, જે પાણીની નીચે નહીં પણ ઉપર, પાણીના ઉપર, વોટર લેવલના ઉપર, તે ઠેકાણે આ સૂર્ય ભમી રહ્યા છે. તેના કારણે શું છે, ત્યાં પણ દિવસ અને રાત્રિ તો બદલ્યા કરે છે. અને તેમાં પણ આપણને આ આગળ આવશે બૃહદ સંગ્રહણીમાં જ, કે આપણે ત્યાં આવવાના જે પણ છે ને સૂર્યો બે, તે જંબુદ્વીપની અંદર જેટલા માંડલા, એટલે કે જેટલા રેવોલ્યુશન કરે છે ને અહીંયા, તેનાથી વધારે તો લવણ સમુદ્રની ઉપર કરે છે રેવોલ્યુશન્સ. તે આગળ આપશે આપણને કેટલા માંડલા અહીંયા બહાર લવણ સમુદ્રની અંદર કેટલા કરે છે, અને જંબુદ્વીપની અંદર પણ કેટલા કરે છે, તે જ આગળ આપણને આવશે. પણ અહીંયા જે આન્સર છે આપણા ક્વેશ્ચનનો, તો તે છે કે અહીંયા લવણ સમુદ્રમાં પણ દિવસ અને રાત્રિ બદલ્યા કરે છે, તે સમજવું મેન. જે રીતે આપણે ત્યાં જંબુદ્વીપની અંદર બદલે છે તે જ રીતે. ક્વેશ્ચન છે, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન જલ શિખા એન્ડ જલવૃદ્ધિ? તો તે ફોટો બતાવીએ એક મિનિટ. આ ફાઉન્ટન જેવો પ્રોજેક્શન જે છે તે છે જલશિખા, અને તે ઉપર પાણી ઉછળ્યો છે તો નીચે તો આવશે ને. તો તે નીચે આવશે તો ત્યારે તેના બાજુમાં અહીંયા જે પાણીનું વોટર લેવલ જે છે, સરફેસ વોટરનું લેવલ, તે વધી ગયો છે અહીંયા. તે વધેલા લેવલને અહીંયા વૃદ્ધિ કહીશું આપણે, જલવૃદ્ધિ. શિખા એટલે શું? આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. શિખા એટલે કોઈ પણ સરફેસ હોય તેના પણ પ્રોજેક્શન હોય તો તેને શિખા કહેવાય છે. અને વૃદ્ધિ એટલે સરફેસ જે છે, વોટર લેવલ જે છે, તેની અંદર થોડો વધારો, તેને વૃદ્ધિ કહેવાય. તો તે છે જલવૃદ્ધિ. અને આપણે લાસ્ટ ટાઈમ એક ફોટો જોયો હતો, તેની અંદર કેવું હતું કે ફાઉન્ટન આમ ઉછળે છે અને તેની બાજુમાં આ ઠેકાણે વોટર લેવલ થોડુંક વધારે આપણને દેખાતું હતું, અને તેનાથી દૂર દૂર જતા જઈએ તો પછી વોટર લેવલ તે ઓછું ઓછું થતું હતું. એ રીતે જ અહીંયા શિખામાં પણ સમજવું. અને આ પણ, આ શિખા કેટલી છે? આ ફોટોમાં તો આપણને આમ લાગે છે કે ઘણી નાની શિખા છે, પણ છે કેટલી મોટી. આની ઊંડાઈ જ 1000 યોજનની છે, અને એનાથી 16 ગણી ઊંચી છે આ શિખા, 16 ટાઈમ્સ ઊંચી. એટલે 16,000 યોજન ઊંચી છે. આ માત્ર 1000 યોજનનું છે, આનું જે ડેપ્થ કહીએ તે. અને પણ આ સાઈડ એટલું છે, પણ અહીંયા તો હજી વધારે છીછરો થતો જાય છે. તો હવે તેના કારણે આટલા બધા પ્રમાણનું જે પાણી ઉપર ઉડ્યો છે પ્રોજેક્શન તરીકે, તે નીચે આવશે તો આના વોટર લેવલની અંદર પણ વધારો કરશે ને. તેના માટે અહીંયા જલવૃદ્ધિ ફોર્મ થાય છે. ઓકે. ક્વેશ્ચન છે, સુનામી આને કનેક્ટેડ હોય? તો હા, તે કહી શકીએ આપણે. સુનામી જ્યારે આવેલ હતું તો ત્યારે આની અંદર વધારે પ્રમાણમાં પાણી નીકળ્યું હશે કોઈક કારણસર, અને તેના કારણે એટલા બધા મોજા ઉછળી ગયા, જેના કારણે આટલા બધા પ્રમાણમાં પાણી ત્યાં આવી ગયો. એ પણ કયા ક્ષેત્રમાં આવ્યો? તો આખા ત્યાં નહીં આવ્યો, પણ જે ક્ષેત્રની અંદર વર્તી જે જીવો હતા તેમના પાપ કર્મો એટલા ભારે હતા, અથવા તો સામૂહિક રીતે તેઓએ ઘણા એવા પાપો કર્યા હશે કે જેના કારણે તેઓને સામૂહિક રીતે આવા ટાઈપનો એક નેચરલ કેલેમિટી ફેસ કરવી પડી, સુનામીની જેવી.
ઓકે. ક્વેશ્ચન, જે લવણ સમુદ્રના કારણે જે આટલી હિંસા થઈ એનું પાપ સગર ચક્રવર્તીને લાગે, તો એમાં બે પાસા હોઈ શકે. એમાં કેવું હોય કે શત્રુંજય મહાતીર્થ છે તેની રક્ષાનો ઉદ્દેશ હતો આમનો, સગર ચક્રવર્તીનો. એવો કાંઈ જીવ હિંસાનો ઉદ્દેશ નહીં હતો, પણ શું હતું, અહીંયા આપણે ત્યાં શત્રુંજય મહાતીર્થની ઉપર જે પણ પ્રેશિયસ એવા જે તીર્થ નિર્માણ થયેલો હતો, એટલે કે જે પણ જિનાલયોનો નિર્માણ થયેલો હતો તે, અને તેની અંતર્ગત પ્રતિષ્ઠિત એવા જે રત્ન સુવર્ણના જે જીનબિંબો જે હતા તેમની રક્ષાને માટે તેમનો ઉદ્દેશ હતો. તો હવે જેવો ઉદ્દેશ અને જેવી વૃત્તિ હોય તેવા ટાઈપના કર્મોનો અંદર રસ ભળતો હોય, એટલે તેમને પાપ બંધાયું હશે એ આપણે ડાયરેક્ટલી એમ નહીં કહી શકીએ કે એમને પાપ જ બંધાયું હોય. પાપનું અનુબંધ તેમને નહીં થયું હોય, કારણ કે તેમનો ઉદ્દેશ અહીંયા તીર્થ રક્ષાનું હતું, અને તે તીર્થ રક્ષાનું કાર્ય ઘણું સારું હોય છે, અને તેમાં તો ઉલટાનું કર્મક્ષય થતું હોય છે. એટલે આપણને પણ ક્યારે પણ તીર્થ રક્ષાનું કાર્ય જો આવે તો પછી તરત જ નીકળી પડવું અને તેના માટે આપણા પ્રાણ પણ આપી દઈએ તો તે પણ શ્રેષ્ઠ છે. તેમાં પણ કોઈ આપણને હાનિ થતી નથી, આપણા પ્રાણ આપી દઈએ તો પણ. ઓકે, હવે આગળ ગાથા જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે ગાથા નહીં જોયેલી હતી અસજ્જાના કારણે, તો તે જોઈએ. હા, તો આની અંદર આપણે ક્યાં સુધી આવ્યા હતા? 53rd ગાથા સુધી આવેલા હતા, તો તે આપણે જોઈએ. 53rd ગાથા, તેની અંદર શું બતાવ્યું છે? તાઈમ વિમાણાઈમ પુણ સવ્વાઈમ હુંતી ફાલીહ મયાઈમ દગ ફાલીહ મયા પુણ લવણે જે જોઈસ વિમાણા. આની અંદર શું બતાવ્યું? તાઈમ વિમાણાઈમ એટલે કે તે વિમાનો વળી, પુણ એટલે કે વળી, સવ્વાઈમ હુંતી ફાલીહ મયાઈમ એટલે કે સવ્વાઈમ એટલે સર્વ, હુંતી એટલે કે હોય છે, ફાલીહ મયાઈમ એટલે સ્ફટિક રત્નમય, મયાઈમ એટલે તેના મય અથવા તો તેનાથી બનેલા એ. પછી દગ ફાલીહ મયા પુણ, દગ ફાલીહ, દગ ફાલીહ એટલે ઉદક સ્ફટિક, મય એટલે તેના મય એટલે કે ઉદક સ્ફટિક રત્નથી બનેલા એવા, પુણ એટલે કે વળી, લવણે જે જોઈસ વિમાણા, લવણે એટલે કે લવણ સમુદ્રની અંદર, અંદર એટલે તેની પાણીની અંદર સબમર્જ્ડ નહીં સમજવા, પણ તેના ઉપર રહેલા, વોટર લેવલ જે છે તેનાથી ઉપર રહેલા, પણ લવણ સમુદ્રના ક્ષેત્ર જે આવે છે તેના ઉપર રહેલા તે. તો તે લવણ સમુદ્રને ઠેકાણે રહેલા જે એટલે કે જે જોઈસ વિમાણા એટલે કે જ્યોતિષ્ક દેવોના વિમાનો, તે કેવા છે લવણ સમુદ્રની ઉપર રહેલા? દગ ફાલીહ મયા એટલે કે ઉદક સ્ફટિક રત્નમય છે. અને ઉદક સ્ફટિક રત્નની અંદર દગ ફાલીહ કહ્યું કે દગ એટલે શું થાય છે? પાણી. તો એના ઉપરથી શું સમજવું? ઉદક એક રીતે કહી શકાય કે જે ઉદક વર્ડ છે એનો મિનિંગ થઈ શકે કે પાણી. તો હવે તેના કારણે જે પાણીને ફોડી નાખે અથવા તો તેને આમ કહેવાય ને કે ફાડીને અથવા તો તેના હટાવીને બે ફાંટા કરીને આગળ જે વધતો રહે એવો છે આ ઉદક સ્ફટિક રત્ન. હવે તેનાથી બનેલા છે એવા લવણ સમુદ્રની અંદર રહેલા જે જ્યોતિષ્કના વિમાનો છે તે. અને ઉદક સ્ફટિક રત્ન કેવો છે? તેનું પ્રોપર્ટી જ છે કે તે પાણીને બે ફાંટાઓમાં વિભાજિત કરીને આગળ પોતાનો રસ્તો બનાવતો જાય છે. તેનો પ્રભાવ જ અથવા તો પ્રભા જ એવી છે કે જેના કારણે પાણી તેને હાનિ પહોંચાડતો નથી. આ રત્નના એવો જ પ્રભાવ છે તેના માટે. હવે તેના ઉપરથી જ આપણે લાસ્ટ ટાઈમ તે જોયું હતું કે જે પણ અહીંયા લવણ સમુદ્રની અંદર ફોર્મ થયેલી જે શિખા છે તેની અંદર જે પણ જ્યોતિષ્ક દેવોના વિમાનો ભમી રહ્યા છે તેમને આ રત્નના મેકિંગના કારણે તેમના વિમાનોને કોઈ ક્ષતિ પહોંચતી નથી, અને ન તો તેમના ભોગ જે પણ તેઓના રહેવાસમાં તેમને પણ કોઈ ક્ષતિ થતી નથી આ રત્નના બનેલા હોવાના કારણે તેમના વિમાનો. ઓકે, તો આ આવ્યું હતું એટલે આપણે તે જલ શિખા શું છે વગેરે તે આપણે જોયું. હવે આગળ નેક્સ્ટ જોઈએ એની અંદર શું કહેલું છે તે.
54th ગાથા ગ્રહણ કરીને આગળ વધશું. જોયણી ગસઠ્ઠી ભાગા 56 અડયાલ ગાઉ દુ ઇગદ્દમ ચંદાઈ વિમાણાયામ વિથ્થડા અદ્ધ મુચ્ચત્તમ. તો આની અંદર શું કહ્યું છે તે જોઈએ. જોયણ પછી ઈગસઠ્ઠી, ણની અંદર ઈગસઠ્ઠીનો ઈ આણની અંદર એડ થઈ ગયો છે એટલે જોયણ પછી ઈગસઠ્ઠી. જોયણ એટલે કે યોજન, ઈગસઠ્ઠી એટલે કે 61, ભાગા એટલે કે ભાગ. પછી એટલે આ જો છે આટલું વર્ડ, આનું મિનિંગ શું થાય છે આટલા પોર્શનનું, કે એક યોજનના 61 ભાગ અથવા તો 61 ભાગ, 1 યોજન ડિવાઈડ બાય 61 જેટલું થાય તેટલું ભાગ. તો આગળ કહે છે 56 અડયાલ ગાઉ દુ ઈગ, ઈગ પછી છે અદ્ધમ. હવે ક્રમસર કહેલું છે. 56 એટલે કે 56, અડયાલ એટલે કે 48, 48, પછી ગાઉ એટલે એક ગાઉ, પછી દુ, દુ એટલે કે 2, ઈગ એટલે કે 1. આટલું કહ્યું. અને ઈગદ્ધમ એટલે એની અંદર આપણે બતાવ્યું ને કે ઈગ એટલે કે 1 અને અદ્ધમ છે બીજું અહીંયા, તો તે અદ્ધમ એટલે કે અર્ધ. તો તે શું છે તે અહીંયા કહેવાય છે આગળ. ચંદાઈ વિમાણ આયામ, વિમાણની અંદર પાછળનું આ ભળી ગયું છે તે માટે ણા થઈ ગયો એટલે વિમાણ પછી આયામ, પછી વિથ્થડા અદ્ધમ. હવે અહીંયા પણ શું થયું છે, મ છે અને તેના પાછળ ઉચ્ચતમ હતું એનું મું થઈ ગયું છે એટલે અદ્ધમ ઉચ્ચતમ. એટલે શું કહ્યું છે આની અંદર તે જોઈએ. જોયણ ઈગસઠ્ઠી ભાગા એટલે એક યોજનના 61 ભાગ કરી દેશું. પછી શું કરવાનું, આપણને જે આન્સર મળ્યું અહીંયા 1/61 યોજન તે મળ્યું, તેને હવે મલ્ટીપ્લાય કરતા જવું. તે શાની સાથે, તો અહીંયા કહે છે 56 પછી અડયાલ એટલે કે 56 પછી 48, પછી હવે ગાઉ દુ એટલે કે 2 ગાઉ. આગળના હતા અહીંયા 56 અને અડયાલ, તે બંને કેવા હતા, તે યોજનના યુનિટ વાળા હતા, પણ હવે અહીંયાથી યુનિટ બદલાય છે અને તે કયું અહીંયા કયું ગાઉ એટલે 2 ગાઉનો, પછી 1 ઈગ એટલે 1 ગાઉનો, પછી અર્ધ એટલે કે અડધા ગાઉનો, હાફ ગાઉનો. તો તે શું છે, તો ચંદાઈ, ચંદાઈ એટલે કે ચંદ્ર આદિ તેઓના વિમાનોના આયામ, આયામ એટલે કે લંબાઈ, અને વિથ્થડા એટલે કે વિસ્તાર કે પહોળાઈ તે, પછી અદ્ધમ ઉચ્ચતમ એટલે શું, જે પણ અહીંયા કહ્યું આ બધું તેમની લંબાઈ પહોળાઈ આ કઈ, તો તેનાથી અર્ધ, તેનાથી હાફ ઉચ્ચતમ એટલે કે તેઓની ઊંચાઈ જે પણ આ બધી કઈ તેનાથી હાફ સમજવી. તે આ ગાથામાં આપણને બતાવ્યું, તે આપણે જોઈએ ટેબલમાં. હા, તો આની અંદર જુઓ શું બતાવ્યું. ચંદ્રનું બતાવ્યું 56/61 યોજન. આ કયા હિસાબે આપણને મળ્યું, એક યોજનના 61 પાર્ટ કરી દીધા એટલે 1/61 કરી દીધું. પછી એવા કેટલા ભાગો વાળો લંબાઈ છે આની, તો આને મલ્ટીપ્લાય બાય 56 કરી દીધો, તો આપણને આ મળ્યું 56/61 એટલા યોજનનું છે આ. એટલે એક યોજન આખો એ નથી, પણ એક યોજનનું આટલામો ભાગ છે આ. એટલે શું કર્યું અહીંયા, એક યોજનના 61 ભાગ કરી દીધા, પછી તે 61 ભાગમાંથી 5 ભાગો છોડી દીધા, માત્ર 56 ભાગ લીધા. 61 ભાગ કરીને તેમાંથી માત્ર 56 ભાગ જો લેવામાં આવે તો કેટલી થાય તેની લેન્થ, તો તેટલા લેન્થ વાળી લંબાઈ છે ચંદ્રના વિમાનની. પછી ચંદાઈ કહ્યું એટલે ચંદ્ર આદિ, તેમના માટે કહ્યું. તો આદિમાં કોણ કોણ આવી ગયા તે ક્રમસર આ રીતે લેવું.
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. તો તેમના માટે કહ્યું કે અડિયાલ, પછી ઘાવું દુ, ઘાવું દુ એટલે કે 2 ઘાવું, પછી ઈગ, ઈગ એટલે કે 1 ઘાવું, પછી અધમ એટલે કે અડધો ઘાવું. તે આપણને કહ્યું. અને અહીંયા પણ સૂર્ય માટે પણ સેમ સમજવું, જે રીતે આપણે ચંદ્ર માટે કહ્યું 56 ભાગો લેવાના 61 ભાગમાંથી, તે રીતે અહીંયા અડિયાલ ભાગ એટલે કે 48 ભાગ કહ્યું. 61 ભાગ કરીને 1 યોજનના 61 ભાગ કરી લઈએ, પછી એમાંથી માત્ર 48 ભાગ લઈએ તો કેટલું થાય તેનું લેન્થ, તેટલા લેન્થની લંબાઈ છે સૂર્યના વિમાનની, તે બતાવ્યું. પછી એટલી જ સેમ છે એની પહોળાઈ પણ. આગળ આપણે શું બતાવ્યું? ચંદાઈ વિમાણાયામ વિથ્થડા, એ બતાવ્યું ને. એટલે કે આયામ છે અને વિથ્થડા આ બંને સેમ છે. કેટલા કેટલા છે? તો જે આગળ આ બધા બતાવ્યા તેટલા સેમ, એ સમજવું. પછી આગળ શું બતાવ્યું આપણને? ચંદાઈ વિમાણાયામ વિથ્થડા, પછી બતાવ્યું અધમ ઉચ્ચતમ. એટલે આ જે પણ બતાવ્યું છે આ, એનાથી હાફ કરી દેવું તો આપણને એમની ઊંચાઈઓ મળશે. એટલે આનો હાફ કરતા જવું તો આ મળી જશે. તો 56 નો હાફ કેટલું થાય? 28. તો તેટલી છે એની ચંદ્રના વિમાનની ઊંચાઈ. યોજનના 61 ભાગ કરી લઈએ, પછી તે 61 ભાગોમાંથી માત્ર 28 ભાગો લઈએ તો પછી આપણને કેટલું મળે લેન્થ? તેટલા લેન્થવાળી ઊંચાઈ ચંદ્રના વિમાનની છે. પછી તે જ રીતે સૂર્યનો જે 48 કહ્યું છે ગાથામાં, તેની હાફ કરી દેવું, એટલે 24/61 યોજનની ઊંચાઈ છે સૂર્યના વિમાનની. પછી ગ્રહ, ગ્રહ માટે શું કહ્યું? ગાઉ દુ, એટલે લંબાઈ પહોળી 2 ગાઉની હતી તેની, અને તેની ઊંચાઈ શું છે? હાફ 2 ગાઉથી, તો તેનું હાફ એટલે 1 ગાઉ. પછી નક્ષત્ર, તેનું ઈગ કહ્યું હતું, તો 1 ગાઉનું હતું તેની લંબાઈ પહોળાઈ, તો એનો હાફ એટલે અડધો ગાઉ. પછી તારાનો વિમાન, તો તારાના વિમાનનું અધમ કહ્યું હતું, તો અડધો ગાઉ હતો, તો તેનો હાફ કરીશું તો 1/4 ગાઉ સમજવો તેની ઊંચાઈ. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવ્યો છે કે સન ઇઝ સ્મોલર ધેન મૂન. તો હા, આપણને ભલે કોઈ પણ સાયન્ટિસ્ટો કંઈ પણ કહે, પણ અસલ સચ્ચાઈ શું છે? તો આજે આપણા તીર્થંકર ભગવંતોએ કે જ્ઞાની ભગવંતોએ આપણને બતાવી છે તે, કે એની અંદર શું કહ્યું છે? પહેલા તો તે કહ્યું કે સૂર્ય જે છે તે સમભૂતલાથી કેટલો ઉપર છે? તો 800 યોજન. ચંદ્ર છે તે સમભૂતલાથી કેટલો ઉપર છે? 880 યોજન. તે એક પોઈન્ટ કહ્યું. બીજો પોઈન્ટ છે આ તેમના વિમાનોની લંબાઈ પહોળાઈ ઊંચાઈ. તો અહીંયા આપણને ગાથામાં બતાવી દીધું કે ચંદ્રનો વિમાન આટલો મોટો છે, એ પણ આપણે અહીંયા જોઈ શકીએ. કેટલું? 8/61 ભાગ જેટલી, એટલે 1 યોજનના 8/61 ભાગ મોટું છે ચંદ્ર સૂર્ય કરતાં, લંબાઈ અને પહોળાઈ વિશે જોઈએ તો. અને ઊંચાઈ વિશે જોઈએ તો ઊંચાઈ પણ એની મોટી છે ચંદ્રના વિમાનની. 1/4 ભાગ જેટલી ઊંચાઈ વધારે છે ચંદ્રના વિમાનની. એટલે ચંદ્રનો વિમાન, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા આ 4 કરતાં ચંદ્રનો વિમાન સૌથી મોટો છે. તે આપણને અહીંયા ગાથામાં બતાવ્યું. ક્વેશ્ચન છે 1 યોજન મેં કિતને ગાઉ હે? તો 1 યોજનમાં 4 ગાઉ છે. આપણે આગળ જોયું હતું ને યુનિટ કન્વર્ઝન, તેની અંદર 1 યોજનમાં 4 ગાઉ. પછી 1 ગાઉની અંદર કેટલા ધનુષ? તો 2000 ધનુષ. પછી 1 ધનુષમાં કેટલા હાથ? તો 4 હાથ. તો એ રીતે અહીંયા સમજવું. 1 યોજનમાં કેટલા ગાઉ છે? તો 4. ક્વેશ્ચન છે ઇઝ લેન્થ એન્ડ વિડ્થ મીન્સ ડાયામીટર. તો હા, એ કહી શકીએ. કારણ શું? આગળની ગાથામાં આપણને બતાવ્યું હાફ કોઠું જે છે તેનો આકાર કેવો હોય? તેવા આકાર જેવો આમના વિમાનોને બતાવ્યું હતું, અડધા કોઠાના ફળ જેવું. એટલે આખો સ્ફેરિકલ નહીં, પણ અડધો કરવામાં આવે તો કેવું હોય? અને સ્ફિયર પણ કેવું હોય? સર્ક્યુલર હોય ને. તો તે જ રીતે અહીંયા આપણે પૂછ્યું એ રીતે એમનો જે લંબાઈ પહોળાઈ છે, આપણે જો નીચેથી જોઈએ તો આપણને ગોલ જ દેખાય આવા. એટલે તેનું ડાયામીટર પણ કહી શકાય. 56/61 યોજનનું ડાયામીટર છે આમના
જે ચંદ્ર હોય કે સૂર્યગ્રહ નક્ષત્ર તારા તેમના વિમાનોનું અને તેમની ઊંચાઈઓ આ પ્રમાણે. ક્વેશ્ચન છે જ્યોતિષ્ક દેવની ઊંચાઈ કેટલી? તો તે 7 હાથની હોય છે. તે દેવની ઊંચાઈ એટલે શું? તે પોતે દેવતાની. પણ અહીંયા જે આપણે આ બતાવ્યું છે ને તે તેમના વિમાનોના ડાયમેન્શન છે. પણ જે દેવતા છે પોતે તેમના 7 હાથ હોય છે ઊંચાઈઓ. ઓકે. ક્વેશ્ચન છે હાઉ ફાર હાઈ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડેવલોપ ફ્રોમ જંબુદ્વીપ? તો તે અસંખ્ય યોજન ઉપર છે આપણા જંબુદ્વીપથી. અસંખ્ય યોજન આપણે ઉપર ચાલ્યા જઈએ ત્યારે પહેલા બીજા દેવલોક આવે છે. ઓકે. તો આ આપણે જાણ્યું જ્યોતિષ્ક વિમાન જે છે તેમના ડાયમેન્શન. હવે આગળ બીજી ગાથા જોઈએ. આ ગાથા આપણે જોઈ 54મી. હવે 55th તે ગ્રહણ કરીશું. પણયાલ લખ જોયણ નરખિત્તમ તથ્થિમે સયા ભમીરા નરખિત્તાઉ બહિમપુણ અધ્ધપમાણા ઠિયા નિચ્ચમ. તો આ 55th ગાથાની અંદર શું બતાવ્યું છે તે જોઈએ. એની અંદર કહે છે કે પણયાલ લખ જોયણ. પણયાલ એટલે કે 45, લખ એટલે કે લાખ, જોયણ એટલે કે યોજન. આગળ કંઈક છે કે નરખિત્તમ. તો નરખિત્તમ એ શું છે? નર એટલે કે મનુષ્ય, ખિત્તમ એટલે કે ક્ષેત્ર. તો મનુષ્ય ક્ષેત્ર તે છે આ નરખિત્તમનું મિનિંગ. પછી આગળ તથ્થિમે. તથ્થિમે એટલે તે ઠેકાણે રહેલા અથવા તો તેમાં આ. પછી કહે છે સયા ભમીરા. સયા એટલે કે સદા અથવા તો હંમેશા. ભમીરા એટલે ભ્રમણ કરવા વાળા અથવા તો જે ભમી રહ્યા છે એવા, અથવા તો જે ગતિ કરી રહ્યા છે એવા. પછી આગળ કહે છે નરખિત્તાઉ બહિમ પૂર્ણ. નરખિત્ત એટલે આપણે જોયું ને નરખિત્તમ એટલે મનુષ્ય ક્ષેત્ર. તો નરખિત્તાઉ બહિમ એટલે નર ક્ષેત્ર અથવા તો મનુષ્ય ક્ષેત્રની બહાર. બહિમ એટલે કે બહાર. પૂર્ણ એટલે કે વળી. અધ્ધ પમાણા ઠિયા નિચ્ચમ. અધ્ધ એટલે કે અર્ધા. પમાણા એટલે કે પ્રમાણવાળા. પછી ઠિયા એટલે કે સ્થિર અથવા તો સ્થિત હોય છે તે ઠેકાણે. નિચ્ચમ એટલે કે નિત્ય કે હંમેશા. તો હવે આની અંદર શું બતાવ્યું? 45 લાખ યોજન વાળા જે નર ક્ષેત્ર અથવા તો જે મનુષ્ય ક્ષેત્ર છે તે ઠેકાણે રહેલા જે જ્યોતિષ્કના વિમાનો છે તે સદા એટલે કે હંમેશા, ભમીરા એટલે કે ભમી રહ્યા છે, ગતિ કરી રહ્યા છે, ગોલ ગોલ ફરી રહ્યા છે અથવા તો ચર જ્યોતિષ્કો છે તેઓ. અને તેના સિવાય જે નર ક્ષેત્રની બહાર એટલે કે અઢીદ્વીપ કે મનુષ્ય ક્ષેત્રની બહાર જે છે પૂર્ણ એટલે કે વળી, તેઓ મનુષ્ય ક્ષેત્રની અંદર જે બતાવ્યા અહીંયા 54th ગાથાની અંદર તેમના વિમાનોની હાઈટ, પછી તેમના આયામ અને વિસ્તાર તે જે બતાવ્યું મનુષ્ય ક્ષેત્રની અંદર રહેલા જ્યોતિષ્ક દેવોના વિમાનોનું, તેનાથી અર્ધા છે ક્યાં? તો મનુષ્ય ક્ષેત્રથી બહારના રહેલા જે જ્યોતિષ્કો છે તેમનો. એટલું અર્ધ પ્રમાણ કહ્યું. પછી કહે છે કે ઠિયા નિચ્ચમ છે એટલે કે સ્થિર હોય છે. નિત્યમ એટલે કે નિત્ય એટલે હંમેશાને માટે તેઓ સ્થિર હોય છે. એટલે તે માટે જ તેઓને અચર કહ્યું. ભમીરા એટલે કે જે ભમી રહ્યા છે તે ચર. અને તે ચર જ્યોતિષ્કો લગભગ આપણે આગળ જોયું હતું કે મનુષ્ય ક્ષેત્ર જે છે 45 લાખ યોજન પ્રમાણે તેની અંદર રહેલા જે જ્યોતિષ્કો છે તે માત્ર ગતિ કરી રહ્યા છે, ભમી રહ્યા છે. પણ તેનાથી બહાર જે છે તે બધા કેવા છે? નિત્ય સ્થિર હોય છે અનાદિ અનંતકાળ સુધી. જે ઠેકાણે તેમના વિમાનો હતા મનુષ્ય ક્ષેત્રની બહાર, જે ઠેકાણે જે સૂર્યનો વિમાન હતો તે જ ઠેકાણે તે જ સૂર્યનો વિમાન હર હંમેશાને માટે હશે. પણ તે ઠેકાણેથી આમના વિમાનો ચાલતા નથી. ક્યાં? તો મનુષ્ય ક્ષેત્રની બહારવાળા જે છે તેમના વિશે આ કહ્યું. પછી તેઓના પ્રમાણ પણ અહીંયા બતાવ્યા કે અર્ધ પમાણા મનુષ્ય ક્ષેત્રની અંદર જે પણ છે તેમનાથી હાફ.
ઓકે, તો તે જોઈએ હવે ટેબલમાં. 1 મિનિટ. તો આ જુઓ, અહીંયા આપણે લખ્યું છે ચર જ્યોતિષ્કનું. હમણાં આગળ જે આપણે જોયું ને ગાથામાં, તેમનું આ ચર જ્યોતિષ્ક. પછી હવે નેક્સ્ટ હમણાંની ગાથામાં જે છે, મનુષ્ય ક્ષેત્રની બહાર જે છે તેઓ અચર જ્યોતિષ્ક, તેઓના ડાયમેન્શન અહીંયા બતાવ્યા. આગળ જુઓ, અહીંયા આ આપણે આગળ જોઈએ ને 56, પછી અડિયાલ, પછી ગાઉ દુ ઇગ અધમ, એ જોયું હતું ને. તો હવે આનાથી અર્ધું આ જો હવે નેક્સ્ટ ટેબલ બતાવું છું. આ છે બીજો ટેબલ. આની અંદર કેવું છે, 56 થી હાફ થઈ ગયું છે આ, તેટલું ચંદ્રનું. પછી 48 નો હાફ 24, તેટલું સૂર્યનું. પછી ગ્રહનું કેટલું હતું, 2 ગાઉ હતું. ગાથામાં શું બતાવ્યું હતું, ગાઉ દુ, એટલે તેનાથી હાફ કર્યું અહીંયા આપણે, કારણ કે તે કેવા છે, અચર છે, તેના માટે હાફ કરવું છે, એટલે 1 ગાઉ. પછી નક્ષત્રનો અડધો ગાઉ. આગળ કેવા હતા, 1 ગાઉ વાળો હતો. તારાનું હાફ ગાઉ હતો પહેલા, તો હવે અહીંયા પા ગાઉ થઈ ગયો, 1/4, એટલે પા. લંબાઈ અને પહોળાઈ તે બધાની સેમ હોય છે, એટલે આ બંને સેમ. 28/61 યોજન, પછી 24/61 યોજન, 1 ગાઉ, હાફ ગાઉ, પાપા ગાઉ. હવે આગળ ગાથામાં જે બતાવ્યું હતું આપણને, આમની જે લંબાઈ પહોળાઈ હતી તેનાથી અડધી તેમની ઊંચાઈ હતી, આગળની ગાથામાં બતાવ્યું. તો તે રીતે તેમની જે ઊંચાઈ છે તેનાથી અડધો અહીંયા કરી લેવું, એ કરવું, અથવા તો આમની લંબાઈ પહોળાઈ જે મળી છે તેનાથી હાફ કરી લેવું. બંને કરશો તો પણ સેમ જ આન્સર આવશે. તો એ છે અહીંયા 28 નો હાફ 14, પછી 24 નો હાફ 12, એટલે upon 61 તો છે બધાની સાથે સાથે. પછી 1 ગાઉનો અડધો ગાઉ થયો ઊંચાઈ, અડધો ગાઉ તેની પહોળાઈ લંબાઈ હોય તો પા ગાઉ તેની ઊંચાઈ. પછી પા ગાઉ તેમની લંબાઈ પહોળાઈ હોય તો 1 ગાઉનો 8મો ભાગ તેટલી તેની ઊંચાઈ છે તારાના વિમાનની. ક્વેશ્ચન છે, જેટલી ચર જ્યોતિષ્કોની ઊંચાઈ છે એટલી આ અચર જ્યોતિષ્કોની લંબાઈ પહોળાઈ છે. તો હા, બરાબર. ઓબ્ઝર્વેશન સારું છે આપનું. એ જ છે. અહીંયા શું છે, ચર જ્યોતિષ્કોની જે ઊંચાઈ છે તેટલી જ હવે બીજા ટેબલમાં બતાવું. 28 અને 24 છે ને. હવે બીજો ટેબલ બતાવો. આ કોનું છે, ચર જ્યોતિષ્કોની ઊંચાઈઓ છે. હવે અચર જ્યોતિષ્કોની લંબાઈ પહોળાઈ બતાવું. હવે જુઓ, અહીંયા આગળ આપણે જે જોયું હતું ને, તે અચર જ્યોતિષ્કોની લંબાઈ પહોળાઈ તે ચર જ્યોતિષ્કોના ઊંચાઈ જેટલી સમજવી. બરાબર છે. હવે અહીંયા આપણને ગાથામાં જે બતાવ્યું છે ને, 45 લાખ યોજનનું. પણ યાલ લખ જોયણ નરખિત્તમ. તો તે નરખિત્તમ ક્યાં છે, કેવું છે તે જોઈએ આપણે. નર ક્ષેત્ર જે છે તે 45 લાખ યોજનનું. ઓકે, તો હવે આ છે આપણો નર ક્ષેત્ર, અથવા તો નરખિત્તમ જે બતાવ્યું તે. અને તે નર ક્ષેત્ર જે છે તેના 3 નામો છે અલગ અલગ. પહેલો તો છે અઢીદ્વીપ, બીજો છે સમય ક્ષેત્ર. સમય ક્ષેત્ર એટલે તે પણ આપણે બતાવજો, શા માટે સમય ક્ષેત્ર કહેવાય, શા માટે અઢીદ્વીપ કહેવાય, શા માટે નર ક્ષેત્ર કહેવાય. નર ક્ષેત્ર અથવા તો મનુષ્ય ક્ષેત્ર બંને એક જ છે, તે શા માટે કહેવાય. તો હવે જોતા જઈએ. પહેલા તો આ ફોટોની અંદર આપણને શું શું દેખાય છે. બીજો ફોટો બતાવો 1 મિનિટ. હા, તો આ જુઓ, આની અંદર આપને શું શું દેખાય છે. 2.5 દ્વીપ દેખાય છે. એની અંદર એક એક ગણાતા જઈએ. આ જોઈશું તો આપણને ખબર પડશે કે આ અઢીદ્વીપ શા માટે કહેવાય છે. એમાં સૌથી પહેલો છે, સૌથી વચમાં આપને ઓછું દેખાતું હશે, આ જે પોઈન્ટ જેવું છે વચમાં ગ્રીન કલરનું એકદમ નાનું, તે છે આપણો જંબુદ્વીપ. આપણે જ્યાં હમણાં છીએ તે જંબુદ્વીપ પહેલો દ્વીપ, નંબર 1. પછી બીજો દ્વીપ છે આ ધાતકી ખંડ, આ ગ્રીન કલરનું સર્ક્યુલર વલય આકાર જે આપને દેખાય છે, જ્યાં 4 નંબર લખ્યું છે, તે ધાતકી ખંડ, બીજો દ્વીપ. પછી નેક્સ્ટ છે અર્ધ પુષ્કરવર દ્વીપ, તે હાફ જ છે, અડધો, અહીંયા તે માટે જ અર્ધ લખ્યું છે. પણ આખો પુષ્કરવર દ્વીપ તો ક્યાં છે, બાકીનો ભાગ અહીંયા છે બહાર, પણ એને અહીંયા આપણે નિગ્લેક્ટ કરી દીધો છે, કારણ તે ઠેકાણે મનુષ્યો જે છે તેમનું આ ઠેકાણે અથવા તો આનાથી બહાર પણ જન્મ મરણ હોતું નથી. તે માટે એને આપણે
નિગ્લેક્ટ કરી દીધો છે અને અહીંયા માત્ર અર્ધ પુષ્કરવર જ લીધું છે. ઓકે, હવે પહેલા તો આ કેટલા દ્વીપો આપણે જોયા. એક તો છે જંબુદ્વીપ, બીજો ધાતકીખંડ એટલે 2 થયા. પછી પુષ્કરવર દ્વીપનો હાફ એટલે 2.5 થઈ ગયા. એટલે 2.5 દ્વીપ છે, તે માટે અઢી દ્વીપ. કારણ અઢીનો મિનિંગ શું છે? 2.5 એટલે અઢી કહીએ છીએ ને આપણે, તો તે છે અઢી દ્વીપ. આના કારણે આનું નામ છે. પછી સમય ક્ષેત્ર શા માટે આનું નામ છે તે પણ જોશું. તેનાથી પહેલા જોઈએ કે મનુષ્ય ક્ષેત્ર અથવા તો નર ક્ષેત્ર શા માટે આને કહેવાય છે. તો તેનું કારણ આ છે, આ માનુષોત્તર પર્વત જે છે ને, એ માનુષોત્તર પર્વત અહીંયા આપણને ડાર્ક બ્રાઉન કલરની એક બોર્ડર તરીકે દેખાતી હશે અહીંયા. તો તે ડેકોરેશન માટે નથી, પણ શું છે? એ માનુષોત્તર પર્વત છે. અને તે પર્વત આખો આ રીતે સરકમફરન્સ તરીકે અથવા તો એક કિલ્લા તરીકે ઉભેલો છે, કે જે કિલ્લાના બહાર કોઈ પણ મનુષ્યનો જન્મ કે મૃત્યુ થતો નથી. પણ માત્ર તેનાથી ઉત્તર એટલે કે આ સાઈડે માત્ર તે ઠેકાણે મનુષ્યોનું જન્મ મરણ થતું હોય છે. તે માટે માનુષ એટલે કે મનુષ્ય પ્લસ ઉત્તર એટલે તેનાથી બન્યું છે માનુષોત્તર સંધિ થઈને. તો તે માટે અહીંયા માનુષોત્તર પર્વત એનું નામ જે છે જે પ્રમાણે, તેવું જ એનું મિનિંગ થાય છે. એટલે આનાથી અંદર જ આ ઠેકાણે માત્ર મનુષ્યનો જન્મ મરણ થાય છે, પણ આનાથી બહાર થતો નથી. તે માટે આટલા ભાગ જે છે માનુષોત્તર પર્વતની આ સાઈડ, તેને મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે, અથવા તો શું કહેવાય, નરક્ષેત્ર. આ બંને નામ આના કારણે છે. અહીંયા રિક્વેસ્ટ છે કે પ્લીઝ રિપીટ 3 નેમ્સ ઓફ મનુષ્ય લોક. તો તે કયા કયા છે? એક તો છે અઢીદ્વીપ, તે અહીંયા આપણે લખ્યું છે. બીજો છે સમય ક્ષેત્ર, અને ત્રીજો છે મનુષ્ય ક્ષેત્ર. આ થઈ ગયા 3 નામો તેના. પહેલો તો છે અઢીદ્વીપ, બીજો સમય ક્ષેત્ર અને ત્રીજો મનુષ્ય ક્ષેત્ર. મનુષ્ય અને નર પણ કહી શકાય, તે માટે નર ક્ષેત્ર. આ થઈ ગયા એના 3 મેન નામો. તો હવે આ નામો શાના કારણે, તેમાં આપણે અઢીદ્વીપ શાના માટે તે જોયું. પછી મનુષ્ય ક્ષેત્ર કે નર ક્ષેત્ર શા માટે તે જોયું. નર ક્ષેત્ર શા માટે? કારણ કે આટલા પ્રમાણનું જે ક્ષેત્ર છે તેનાથી બહાર કોઈ પણ મનુષ્યનો જન્મ કે મરણ થતો નથી. તે માટે આટલા પ્રમાણનું જે ક્ષેત્ર છે તેને મનુષ્ય ક્ષેત્ર કે નર ક્ષેત્ર કહ્યું. અને તેની સાથે આપને એવું પણ ડાઉટ આવી શકે કે હવે જો કોઈક વેરી એવો દેવતા છે, તે કોઈક આપણને અથવા તો બીજા કોઈક એવા મનુષ્યને અઢીદ્વીપમાંથી લઈ જઈને બહાર મૂકી દે. અસંખ્ય દ્વીપ સમુદ્રો છે ને અઢીદ્વીપની બહાર. તો કોઈક એવા દ્વીપની અંદર કે સમુદ્રના ઠેકાણે જે એવા આઈલેન્ડ વગેરે હોય, તે ઠેકાણે જો આપણને મૂકી દે, તો પછી તે ઠેકાણેથી તો મરણ પોસિબલ હશે એવું આપણને લાગતું હશે, પણ એવું નથી. કોઈ પણ દેવતા કે કોઈ પણ વેરી હોય અથવા તો બીજા કોઈક મિત્ર દેવતા હોય કે જે આપણને નંદીશ્વર દ્વીપ જેવા જે છે તેના ઉપર જે શાશ્વતાચીન ચૈત્ય છે તેને જુહારવા માટે આપણને ત્યાં લઈ જાય. અને જો આપણું આયુષ્ય ત્યારે પૂરું થવાનું હોય તો પણ તે ઠેકાણે આપણું આયુષ્ય પૂર્ણ નહીં થશે. આપણું આયુષ્ય જેટલું બાકી છે અને પૂર્ણ થવાના આરે આવતું હશે, તેનાથી પહેલાં જ તે દેવતા અથવા તો બીજો કોઈ દેવતા આપણને અહીંયા અંદર મૂકી દેશે. ક્યારે પણ એવું થતું નથી કે કોઈક અહીંયા બહાર મરી જાય અથવા તો કોઈ પણ મનુષ્યનું મરણ અથવા આયુષ્ય અહીંયા પૂર્ણ થઈ જાય કે તે મૃત્યુ પામે અહીંયા બહાર, એવું ક્યારે નથી થતું. કોઈના કોઈ કારણસર તેને અંદર કોઈના કોઈ મૂકી જ દે છે અંદર, એટલે અઢીદ્વીપની અંદર. આ માનુષોત્તર પર્વત છે તેની આ પારે કોઈના કોઈ દેવતા કે વિદ્યાધર મનુષ્યો, તો તે અહીંયા મનુષ્યોને આ ઠેકાણેથી લઈને અંદર તો મૂકી જ દે, પણ બહાર મૃત્યુ ક્યારે પણ થયું નથી અને થવાનું પણ નથી કોઈ પણ મનુષ્યનું. એનો તો બહાર જન્મ થતું હોય. આપણને એમ પણ ક્વેશ્ચન આવતું હશે કે મૃત્યુ જો આમ થવાનું હોય, જો સમજો ક્યારેક કોઈક એવો મનુષ્ય છે કે તેમના પાસે હમણાં માત્ર અડધા કલાકનો ટાઈમ છે કે 2 મિનિટનો જ ટાઈમ છે, પછી તેનું આયુષ્ય અહીંયા પૂર્ણ થઈ જશે. તો હવે કોઈક દેવતા તેને હમણાં જ જઈને અહીંયા બહાર મૂકી દે, તો પછી તેનું મરણ થઈ જશે બહારથી, અને પછી આપણે
આ રૂલનો ભંગ કરી દીધો કે અહીંયા મનુષ્યનો જન્મ મરણ નહીં થાય. તો એવું ક્યારે થતું નથી. ભલે તેનું 1 મિનિટનું જ આયુષ્ય હશે તો પણ, અને 1 મિનિટનું જ આયુષ્ય ભલે તેનું હશે, અને તેટલા માત્રમાં અહીંયા બહાર જો મૂકવા તે પ્રયાસ કરશે અને અહીંયા મૂકી પણ દેતું હોય જો, તો પછી 1 મિનિટ પૂરી થયા પહેલાં જ તે પોતે જે દેવ છે તેને એવી બુદ્ધિ જાગશે, અથવા તો બીજા કોઈક દેવને એવી બુદ્ધિ જાગશે કે જે જાણીતો હશે કે અજાણ્યો હશે, અને અથવા તો બીજો કોઈ વિદ્યાધર હશે મનુષ્ય, એને એવી બુદ્ધિ જાગશે કે આ ફલાણો જે મનુષ્ય છે તેને અહીંયા અંદર મૂકી દઉં. એટલે 1 મિનિટનું તેનું આયુષ્ય છે જેટલું, તે પૂર્ણ થતાં પહેલાં જ તેને કોઈ ના કોઈ અહીંયા અંદર તો મૂકી જ દેશે. તે કમ્પલસરી છે. ઓકે, અહીંયા રિક્વેસ્ટ છે, પ્લીઝ ઉત્તર એટલે શું તે કહો. તો માનુષોત્તર પર્વત છે. ઉત્તર એટલે પેલી બાજુ, અથવા તો ઉપર, અથવા તો પેલી સાઈડ. તે ક્વેશ્ચન છે, વોટ ઇઝ જંગાચારણ? તો એમાં એવી એક લબ્ધિ હોય છે. હવે જુઓ, આમ શાસ્ત્રની અંદર અનંતા લબ્ધિ આવેલી છે ને. ગૌતમ સ્વામી કેવા હતા? અનંત લબ્ધિ નિધાન. તો એવા જ એક ટાઈપની એક લબ્ધિ છે કે જે લબ્ધિ કેવી છે કે જે લબ્ધિનો ઉપયોગ મૂકવા દ્વારા જો કોઈક લબ્ધિધારી એવો જે કોઈ મનુષ્ય છે તે પોતાની જાંગ એટલે કે થાઈને સ્પર્શે તેનો ઉપયોગ કરીને, તો પછી તે હવાની અંદર ઉડી શકે અથવા તો આકાશ ગમન કરી શકે. તેને કહેવાય છે જંગાચારણ લબ્ધિધર એવા મુનિ ભગવંત. એટલે જે મુનિ ભગવંતને એવી જંગાચારણની લબ્ધિ હોય તેઓ. ઓકે, ક્વેશ્ચન છે, દેવ કેન સર્વાઈવ આઉટસાઇડ અઢીદ્વીપ? તો હા, દેવો તો માત્ર અહીંયા અઢીદ્વીપથી બહાર નથી, પણ ક્યાં ક્યાં છે? અધોલોકની અંદર પણ છે, 3 નારકો સુધી. પરમાધામી દેવો જાય છે ને 3 નારકીઓ સુધી. પછી ઉર્ધ્વલોકની અંદર પણ હોય છે ને, અનુત્તર વિમાન સુધી હોય છે દેવતાઓ. પછી અહીંયા આપણે ત્યાં તીર્ષાલોકની અંદર પણ અઢીદ્વીપથી બહાર જે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે તેની અંદર પણ વ્યંતરોના નગરીઓ હોય છે. તે આપણે આગળ જોયું હતું ને, ઘણી બધી નગરીઓ છે. અસંખ્ય દ્વીપ સમુદ્રો જે છે આપણે ત્યાં તીર્ષાલોકની અંદર, તેની અંદર. તો હવે દેવતાઓ તો ત્યાં જીવી શકે અને ત્યાં તેમનું આયુષ્ય પણ પૂર્ણ થઈ શકે છે. એમના માટે એવો કોઈ નિયમ નથી કે તેઓ માત્ર અઢીદ્વીપની અંદર જ જન્મ મરણ થાય તેમનું. માત્ર કોના માટે નિયમ છે અઢીદ્વીપની અંદર જન્મ મરણનું? માત્ર આપણે મનુષ્યોને માટે, બસ. ઓકે, તો હવે આની સાથે આપણે તે પણ સમજી શકીએ કે અઢીદ્વીપની બહાર મનુષ્યોનો મરણ નથી. અને મરણને બીજા વર્ષમાં શું કહેવાય છે કે આયુષ્ય પૂર્ણ થયો એટલે મરણ થયું. એ જ છે ને એનો મિનિંગ. બીજું શું છે? મનુષ્યનો આયુષ્ય પૂર્ણ થયો એટલે તેનું મરણ થયું, એ જ કહીએ છીએ. તો હવે કોઈ એવા મનુષ્યનો આયુષ્ય અહીંયા બહાર કમ્પ્લીટ થતો નથી. તે માટે જ તેના ઉપરથી શું કહેવાય અથવા તો સમજી શકાય કે કોઈ પણ મુનિ ભગવંત હોય જો, તેમને અથવા તો એવા જે કેવલ જ્ઞાની ભગવંત હોય તેમને જો કોઈક એવા દેવે અહીંયાથી લઈને બહાર મૂકી દીધા, તો પછી તે કેવલ જ્ઞાની ભગવંતને અઢીદ્વીપથી બહાર તેમનું નિર્વાણ અહીંયા બહાર થતો નથી. નિર્વાણ એટલે કે તેમનું આયુષ્ય અહીંયા બહાર પૂર્ણ નથી થતો, કોઈ પણ કેવલ જ્ઞાની હોય તેમનું પણ. એટલે તેના ઉપરથી શું કહી શકાય કે અહીંયા બહારથી, અઢીદ્વીપની બહારથી કોઈ પણ મોક્ષ પામતા નથી. પણ મોક્ષ ક્યાંથી પામી શકે છે? માત્ર અઢીદ્વીપની અંદર હોય ત્યાંથી જ. હવે તેના ઉપરથી જ શું સમજી શકાય બીજો? આપણને આમ તો આગળ આવવાનું છે સિદ્ધશિલાને વિશે, તેના ડાયમેન્શન વગેરે બધું ડિટેલમાં આ જ ગ્રંથની અંદર આગળ આપણને આવવાની છે. પણ અહીંયા આ વાત ચાલુ છે એટલે સાથે આટલું માત્ર કહીએ છીએ કે 45 લાખ યોજન પર્યંતનું જે છે આટલા ભાગ જેટલું અઢીદ્વીપ, તેમાંથી જ જે મનુષ્યો છે તેમનું આયુષ્ય કમ્પ્લીટ થઈ શકે છે. અને મનુષ્ય ગતિમાંથી જ મોક્ષ પ્રાપ્તિ પોસિબલ છે. તેના માટે શું સમજવું કે સિદ્ધશિલા અથવા તો સિદ્ધપણું અથવા તો સિદ્ધ જે થવાય છે તે માત્ર આ અઢીદ્વીપ પ્રમાણનો જે ક્ષેત્ર છે તેમાંથી જ થવાય છે, પણ આનાથી બહારથી નથી થવાતો. અને સિદ્ધશિલાનું માપ પણ કેટલું છે, તેનું વિસ્તાર કે ડાયામીટર પણ કેટલું છે? તો આટલું સેમ 45 લાખ યોજન
એટલે કોઈ પણ આમ પોતાના કેવલ જ્ઞાનની અંદર જુએ કે સિદ્ધ ભગવંતો ક્યાં છે, કેટલા પ્રમાણના ક્ષેત્રમાં છે લોકાગ્ર ભાગે, તો તે માત્ર અઢી દ્વીપનો જે ઘેરાવો છે અથવા તો જેટલું પ્રમાણનું છે 45 લાખ યોજનના ડાયામીટર વાળું, તેટલા માત્ર ક્ષેત્રની અંદર જ સિદ્ધ ભગવંતો હોય છે, તે સમજવું. અને સિદ્ધશિલાનું પણ ડાયામીટર આટલું જ કહે છે, 45 લાખ યોજનનું. અને તેના વિશે આપણે આગળ જ્યારે તેની ગાથા આવશે ત્યારે જોશું. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.